બાપુ સમજવા જેવા શબ્દો છે. આજની મારી તાજી રચના મારા સબસ્ક્રાઇબ અને દર્શક મિત્રોને સમર્પિત કરું છું. મોહ નહોતો કોઈ બાગ બગીચાનો કે ઉમેદ નહોતી કોઈ ઉપવનની. મોહ નહોતો કોઈ બાગ બગીચાનો કે ઉમેદ નહોતી કોઈ ઉપવનની. પણ જીવન એવું જીવી ગયા કે ફોરમ બધી જતી રહી, ખાલી ફુવારા રહી ગયા. ફોરમ બધી જતી રહી, ખાલી ફુવારા રહી ગયા. ખાલી આ બધો મોહ છે, નમણી નાર સંસાર પુત્ર અને પરિવાર. ખાલી આ બધો મોહ છે, નમણી નાર સંસાર પુત્ર અને પરિવાર. પતિ થયા એટલે સમજો પતિ ગયા. પતિ થયા એટલે સમજો પતિ ગયા. અને જેને જેને સમજાણું એ બધા કુંવારા રહી ગયા. જેને જેને સમજાણું એ બધા કુંવારા રહી ગયા. હયું તડપતું હતું દિવસ રાત જેની યાદમાં, એને ખબર નહોતી કે યમરાજ લાભ લેશે વાદ વિવાદમાં. હયું તડપતું હતું દિવસ રાત જેની યાદમાં, એને ખબર નહોતી કે યમરાજ લાભ લેશે વાદ વિવાદમાં. ગિરી આજે તો જીવ બળીને રાખ થઈ ગયો. ગિરી આજે તો જીવ બળીને રાખ થઈ ગયો. આગ બધી ઓલવાઈ ગઈ, ખાલી ધુમાડા રહી ગયા. ખાલી ધુમાડા રહી ગયા. ખાલી ધુમાડા રહી ગયા. અને બાપુ આપણા જીવનનું પણ કંઈક આવું જ છે. એક દિવસ યમરાજ આવશે, જીવ લેશે. ખોડિયું બળીને રાખ થશે, ગંગામાં અસ્થિ પ્રવાહિત થશે. અને એટલે જ કહું છું કે પ્રભુએ આવી સુંદર મજાની અનમોલ જિંદગી આપી છે. એને બસ આનંદથી અને મોજથી જીવો, એમાં જ મજા છે. રાકેશ ગિરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.